તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે. તો મિત્રો, આવી ગયા છીએ આપણે ફરી એક કરંટ અફેરના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો મિત્રો, જોઈએ હવે આપણે કરંટ અફેર. કરંટ અફેરનો મિત્રો આપણે પ્રથમ ટોપિક છે એસસીઓ સમિટ. એસસીઓ એટલે મિત્રો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો, એસસીઓ સમિટનું આયોજન ક્યાં તો કે ચીનના તિયાનજિન ખાતે થયું હતું. હવે મિત્રો, આ આપણે જોઈએ એ પ્રમાણે એસસીઓ એટલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો છે આપણે આ શાંઘાઈ એને સમિટ ક્યાં ભરાણી હતી તો કે ચીનમાં. મિત્રો આપણા માટે પરીક્ષા માટે કરંટને લગતું એ એટલું આઈએમપી છે ક્યાં તો કે ચીનમાં ભરાઈ હતી. તેનું ફૂલ ફોર્મ શું છે આપણે જોઈ લીધું મિત્રો, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો તેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાન છે તે 2017માં તેના સભ્ય બન્યા હતા. તો મિત્રો ભારત અને પાકિસ્તાન 2017માં તેના સભ્ય બન્યા, ત્યારે 2001માં તેની સ્થાપના થઈ. હવે એસઓએસની સ્થાપના 2001માં થઈ. ચલો મિત્રો, 2 વખત આવી ગયું છે. અને આ સમિટ છે આ વખતે કેટલામાં તો કે 25મી સમિટનું આયોજન થયું હતું, ત્યાં તો કે ચીન ખાતે કરવામાં આવ્યું હતું. હવે મિત્રો, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં હાલ સભ્ય દેશ કેટલા તો કે 10 સભ્ય દેશો છે. તો ચલો મિત્રો, એટલું યાદ રાખજો. આયોજન ક્યાં થયું હતું? ચીન ખાતે થયું હતું. ભારત અને પાકિસ્તાન છે 2017માં તેના સભ્ય બન્યા હતા. 2001માં તેની સ્થાપના થઈ અને હાલ છે ત્યાં 25મી સમિટનું આયોજન થયું હતું. ચલો મિત્રો, જોઈએ ત્યાંથી આગળનો ટોપિક. હવે છે મિત્રો પૂર્ણ ચંદ્રગ્રહણ જે હાલ થયું હતું તે. હવે મિત્રો, આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે તેને બ્લુ મૂન ને મિત્રો અહીંયા આવશે બ્લડ મૂન. બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તેનો કલર છે તે લોહી જેવો હતો. કેવો હતો? લોહી જેવો હતો, એટલે તેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આ છે તે એક દુર્લભ ખગોળીય ઘટના હતી, કેમ કે એક દાયકામાં સૌથી લાંબા ગ્રહણમાંની એક હતી. આ ગ્રહણ છે તે મિત્રો લગભગ કરીએ તો કે 5 કલાકથી પણ વધુ ચાલ્યું હતું. ગ્રહણ હોય મિત્રો કલાક 2 કલાકનો હોય, પણ આ વખતે છે આ ગ્રહણ છે તે ખૂબ જ મોટું, એટલે 5 કલાકથી પણ વધુ ચાલ્યું હતું. હવે મિત્રો જોઈએ આપણે ચંદ્રગ્રહણ વિશે. હવે ચંદ્રગ્રહણ છે મિત્રો તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વી છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય. મતલબ મિત્રો, અહીંયા આપણો સૂર્ય આવી ગયો, આથી જ અહીંયા ચંદ્ર, અને જ્યારે વચ્ચે આપણી પૃથ્વી આવી જાય છે, તો આ પૃથ્વીનો પડછાયો છે તે ચંદ્ર ઉપર પડે છે. ચંદ્ર ઉપર પડે છે એટલે ચંદ્ર છે તે કેવો તો કે આપણે ડાર્ક કલરમાં દેખાય છે, એટલે આપણે એને ચંદ્રગ્રહણ કહીએ છીએ. ત્યારે શું છે તો કે ત્યારે પૃથ્વીનો પડછાયો છે તે ચંદ્ર ઉપર પડે છે. હવે મિત્રો, ચંદ્રગ્રહણ છે તે હંમેશા કહેવાય તો કે પૂનમની રાત્રે થાય છે. મિત્રો યાદ રાખજો, પૂનમ અને રાત્રે. હવે મિત્રો આપણે એ જ રીતે કહીએ તો કે સૂર્યગ્રહણની માહિતી મેળવીએ. તો મિત્રો, આ સૂર્ય છે જ્યારે આમાં ચંદ્રગ્રહણમાં કોણ વચ્ચે આવી જતું મિત્રો તો કે પૃથ્વી વચ્ચે આવી જતું હતું. જ્યારે સૂર્યગ્રહણમાં કોણ તો કે ચંદ્ર વચ્ચે આવી જશે અને પૃથ્વી રહી જશે. મિત્રો એક વસ્તુ યાદ રાખી લેજો કે સૂર્ય ક્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણમાં વચ્ચે આવતો નથી. વચ્ચે કોણ આવે છે તો કે ચંદ્ર અને પૃથ્વી. તો ચંદ્રગ્રહણ હોય ત્યારે ચંદ્ર વચ્ચે ન આવે તો આપણે સમજી શકીએ. તો એમાં કોણ હોય તો કે પૃથ્વી વચ્ચે આવી જતી હોય. જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે ચંદ્ર વચ્ચે આવી જતો હોય છે. મિત્રો સૂર્યગ્રહણ છે તે હંમેશા કહેવાય તો કે અમાસના દિવસે જ થાય છે. યાદ રાખજો મિત્રો અફેક્ટની રીતે. તો ચલો મિત્રો, ત્યાંથી હવે આપણે આગળ જોઈએ. હવે આવે છે મિત્રો મેન્સ હોકી એશિયા કપ 2025. મિત્રો ભારતમાં 8 વર્ષ બાદ એશિયા કપ હોકી એશિયા કપ કયો મિત્રો તો કે હોકી એશિયા કપનું વિજેતા બન્યું છે ભારત, તો કે 8 વર્ષ બાદ. હવે મિત્રો ભારતે છે કોને હરાવ્યું તો કે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવી અને આ કપ જીત્યો છે. યાદ રાખજો મિત્રો, કોણે તો કે દક્ષિણ કોરિયાને હરાવ્યું, 4-1થી હરાવ્યું. 8 વર્ષ બાદ જીત્યું છે ભારત મેન્સ હોકી એશિયા કપ. દક્ષિણ કોરિયાએ સૌથી વધુ મિત્રો 5 વખત જીત્યું છે, જ્યારે ભારત આ કપ જીત્યો અને બીજા નંબરે 4 વખત જીતી ચૂક્યું છે. તો બીજા નંબરે ભારત છે, જ્યારે સૌથી વધુ વખત જીતનાર કોણ તો કે દક્ષિણ કોરિયા, જે 5 વખત જીતી ચૂક્યું છે. હવે મિત્રો છે હોકી વર્લ્ડ કપનું આયોજન છે. હવે આ એશિયા કપ હતો, હવે આ છે હોકી વર્લ્ડ કપ. એનું આયોજન ક્યાં થશે મિત્રો તો કે બેલ્જિયમ અને નેધરલેન્ડ ખાતે થશે. તો એમ પણ મિત્રો યાદ રાખજો, આઈએમપી છે.
જ્યારે મિત્રો આપણા હોકી એશિયા કપ જે 2025 હતો એનું આયોજન ક્યાં તો કે આપણા બિહાર ખાતે કરવામાં આવ્યું હતું. તો ચલો મિત્રો અહીંયા જોઈએ ભારત છે તે 8 વર્ષ બાદ વિજેતા બન્યું, દક્ષિણ કોરિયાને હરાવ્યું, ચોથી વખત વિજેતા બન્યું. હવે હોકી વર્લ્ડ કપ છે તેનું આયોજન બેલ્જિયમ અને નેધરલેન્ડ ખાતે થશે અને જ્યારે આ એશિયા કપનું આયોજન છે તે બિહાર ખાતે થયું હતું. તો ચલો મિત્રો હવે ત્યાંથી આગળ જોઈએ. હવે આવે છે મિત્રો NIRF ઇન્ડિયા રેન્કિંગ 2025. હવે મિત્રો NIRF એટલે શું? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. આ તેનું ફૂલ ફોર્મ છે મિત્રો, આપણે લીધેલ નથી પણ તમે યાદ રાખી લેજો. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક થાય છે. હવે મિત્રો આ રેન્કિંગ છે તેમાં સતત 7મા વર્ષે પણ ઓવરઓલ કેટેગરી એટલે બધી કેટેગરીમાં શ્રેણીમાં પ્રથમ ક્રમાંક કોણ? તો કે IIT મદ્રાસ રહ્યું છે મિત્રો. ત્યાર પછી છે મિત્રો આ રેન્કિંગમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજ એ કોલેજ શ્રેણીમાં પ્રથમ સ્થાને રહ્યું. કોલેજ શ્રેણીમાં પ્રથમ સ્થાને કઈ રહ્યું? તો કે હિન્દુ કોલેજ રહ્યું. જ્યારે ઓવરઓલ કેટેગરીમાં પૂછે તો IIT મદ્રાસ કેટલા? તો કે સતત 7મા વર્ષે પણ પ્રથમ નંબરે રહ્યું છે. જ્યારે આપણી IIM અમદાવાદ એ દેશની ટોચની બી સ્કૂલની શ્રેણીમાં, કઈ શ્રેણીમાં? તો કે બી સ્કૂલની શ્રેણીમાં ટોચમાં રહ્યું. ટોચ એટલે પ્રથમ સ્થાને રહ્યું છે. હવે મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ચલો મિત્રો આ થઈ ગયું આપણે રેન્કિંગની વાત. હવે ત્યાંથી આગળ જોઈએ તો ચલો મિત્રો આજનો લાસ્ટ ટોપિકમાં જોઈ લઈએ. હવે આવે છે મિત્રો US ઓપન મહિલા સિંગલ ટાઇટલ 2025. US ઓપન મિત્રો છે તેના માટે કે ટેનિસ માટે રમાય છે. આ ટોટલ કેટલી? તો કે 4 ગ્રાન્ડ સ્લેમ ટોટલ યોજાય છે. આપણે એની ફરી એક કોઈ નવા વિડીયોમાં વિગતવાર માહિતી મેળવશું. અત્યારે આપણે જે US ઓપન મહિલા સિંગલ ટાઇટલ છે તેના વિશેની જ માહિતી મેળવી લઈએ. હવે મિત્રો US ઓપન મહિલા સિંગલ ટાઇટલના વિજેતા કોણ છે? તો કે સબલેન્કા, જે ક્યાં તો કે બેલારુસના વતની છે. તો કોણ જીત્યું મિત્રો? તો કે સબલેન્કા એનું નામ છે, તો યાદ રાખી લેજો મિત્રો, ઘણી વખત એક્ઝામમાં આવી જાય છે. હવે મિત્રો છે જે આ US ઓપન મહિલા ટાઇટલ છે સિંગલ ટાઇટલ એનું આયોજન ક્યાં? તો કે ન્યુયોર્ક ખાતે કરવામાં આવ્યું હતું. બસ મિત્રો આપણી એક્ઝામની દ્રષ્ટિએ એટલું ઘણું છે. વિજેતા કોણ છે? તો કે સબલેન્કા, બેલારુસના વતની, અને આયોજન ક્યાં? તો કે ન્યુયોર્ક. હવે મિત્રો એક બીજું આપણે જોઈ લઈએ છેલ્લું કે જાપાનના PM શિએરુ ઇશિબાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો ચલો મિત્રો આજનો આ છેલ્લો અને લાસ્ટ ટોપિક હતો. મિત્રો આપણે એક ટોપિક રહી ગયો છે મેન્સ હોકી એશિયા કપની જે વાત કરીએ એમાં. તો એમાં એ હતું કે આપણે ભારત ટીમના કેપ્ટન કોણ છે મિત્રો? કેપ્ટન કોણ છે? તો એ છે મિત્રો હરમનપ્રીત સિંહ છે, તે આપણે ભારતીય હોકી ટીમના કેપ્ટન છે. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણા વિડીયોને લાઈક કરો. ચલો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.